આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં પાર્ક કરેલી કારમાં આગની ઘટના સામે આવી છે। ઉધના બેઠી કોલોની પાસે કારમાં આગ લાગી હતી। પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી ઉઠી હતી તો મોડી રાત્રે કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। સાથે જ કહી શકાય કે આગ લાગતા તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો પણ કર્યા હતા। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો તો આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ જાણવા મળી રહ્યું છે। આગ કારમાં શેના કારણે લાગી તે હજી સુધી કારણ સામે આવ્યું નથી, પરંતુ ફાયર વિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો સુરતના ઉધના બેઠી કોલોની પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી। આગ શેના કારણે લાગી તે હજી કારણ સામે આવ્યું નથી।